તો હળવદના પલાસણ ગામે આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। ત્યારે 45 વર્ષીય આધેડને માથામાં પથ્થરના ઘા ઝીકી ઈજા પહોંચાડીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે બનાવને મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં તળસીભાઈ નાગજીભાઈ વિઠલાપરા નામના આધેડને માથામાં પથ્થર વડે ઘા કરી તેનું મોત નિપજાવ્યું હતું। ત્યારે મૃતકના પુત્રએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે જાલાભાઈ રામાભાઈ મુંધવાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 24/4/2025 રોજ હળવદ તાલુકાના પલાસણ ગામે જૂની અદાવતમાં એક ખૂનનો બનાવ જાહેર થયેલ છે। જે ગામે ફરિયાદી શ્રી વિજયભાઈ તળસીભાઈ વિઠલાપરાની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોંધાવવા પામેલ છે। જે ગામે હકીકત એવી છે કે તળસીભાઈ નાગજીભાઈ વિઠલાપરા તથા આ કામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુંધવા વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી આવતી હતી। તે જૂની અદાવતના કારણે બંને ગામમાં ભેગા થઈ જતા હાલનો બનાવ બનવા પામેલ છે। જે કામે આ કામના આરોપીએ આ પથ્થર વડે મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમિયાન મરણ જનાર મૃત્યુ પામેલ હોય તે સંદર્ભે ખૂનનો ગુનો જાહેર થયેલ છે। જે કામે આ કામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુંધવાને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી